રામ રામ ડાયરા ને વેલકમ ટુ માય વ્લોગ। આજે અમે રાજકોટ આવી ગયા છીએ, અમે કાશ્મીર જવા માટે નીકળી છીએ। આજે અમારે મારા બેન ને જીજુની બધા આટલો સામાન છે અને અમે આગળ તમે વિડીયો જોયા રાખજો અને તમને કાશ્મીર પણ બતાવીશ અને તમે એન્ડ સુધી જોજો। આપણે રાજકોટના જંકશને આપણે ટ્રેન આવી ગઈ છે, હવે દિલ્હી જવા માટે નીકળશું ને કાલે સાંજે 7 વાગે આપણે દિલ્હી પહોંચી જવાના છીએ। ચાલો આપણે ટ્રેનમાં દોડીને આવી જવાની છે, જવા માટે નીકળી ગયા છીએ। તો અત્યારે બધા ટ્રેનમાં હવારમાં નાસ્તો કરીને બધા પત્તે રમવા બેસી ગયા છીએ। તો હાલો બધા પત્તે રમવા અને અમે ટ્રેનમાં આનંદ માણશે અને મોજ કરશે, તમને બતાવીશ। લે ભાઈ ભલે બતાવ। નો ટાઈમ થઈ ગયો છે, અત્યારે દિલ્હી રેલવે સ્ટેશન આવી ગયા છે। હવે 10:30 ની પછી ટ્રેન છે, ત્યાં ડાયરેક્ટ કાશ્મીર જવા માટે નીકળવાના છીએ। આપણે સામાન લઈને બધા પહોંચી ગયા છીએ અને 2 પ્લેટફોર્મ પર આપણે પાછા ટ્રેન પણ આવવાની છે 10:30। તો અત્યારે સાંજના જમ્મુ કાશ્મીર માટે નીકળી ગયા, બીજી ટ્રેનમાં બેસી ગયા છીએ। તો અત્યારે સાંજે ભેળ બનાવી છે, જોઈ લ્યો। અત્યારે ભેળનો પ્રોગ્રામ ટ્રેનમાં જ રાખ્યો છે। ગુડ મોર્નિંગ બધા મિત્રોને। સવારમાં આપણે બીજો દિવસ છે આ। અત્યારે પંજાબના લુધિયાણા સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ। આજે બપોરે આપણે 12ની આસપાસ આપણે જમ્મુ કાશ્મીરને ત્યાં પહોંચી જવાના છે। આપણી ટ્રેન છે, બધા નાસ્તો કરવા। રેલવે સ્ટેશનથી ઉતરીને હવે બસમાં બેસીને શ્રીનગર જવા માટે નીકળી ગયા છીએ। જઈ લ્યો બધા। અત્યારે શ્રીનગર જવા માટે નીકળી જાય, હવે 200 કિલોમીટર દૂર છે। શ્રીનગર જતા હતા તો વચ્ચે રસ્તામાં એક હોટલ આવી હતી, તો ત્યાં અમારે અત્યારે સાંજનું ભોજન કરવાનું છે। અને આ આપણે જોઈ લ્યો ખાઈડ, આખી બહુ ઊંડી આખી ખાઈડું છે, જોઈ લ્યો। રસ્તાઓ પણ જોઈ લ્યો, પહાડી વિસ્તાર જ છે આખો અને અહીંયા બહુ આનંદ આવે એવું છે। અત્યારે સવારમાં શ્રીનગરમાં પહોંચી ગયા છીએ અને અત્યારે સવારે 4:30માં શ્રીનગરે પહોંચી ગયા છે અને આ હોટલે અત્યારે રોકાવાના છે અને કલાક માટે જ છે। હવે 7:30-8 વાગે આપણે નીકળવાના છે ફરવા માટે। ચાલો એન્ડ સુધી વિડીયો જોયા કરજો અને તમને બધું બતાવ્યા કરીશ।